તમે જાઓ ને જો ધજા ચડતી હોય ને તો સમજી લેવાનું કે દ્વારકાધીશના સાક્ષાત દર્શન થઈ ગયા. બાજુ તો ગળદી થઈ ગઈ, આ બાજુથી જવાનું છે લાઈફ ઓફ સરપંચ. મિત્રો આપણે આવી ગયા રૂક્ષ્મણી મંદિર અને આ ભાઈ આપણને મળ્યા છે. કયું ગામ તમારું? હિંમતનગર ના ભાઈ. તો ભાઈ કઈ કહેવા માંગશો અમારી જેવા નવા તો ભાઈ થેન્ક યુ સો મચ. આવો નવો સપોર્ટ તમે પણ કરતા રહેજો તો આપણે આવા નવા વિડીયો બનાવતા રહીશું. બાકી મળીએ આપણે થોડી વાર. नाम बोलो नाम. તો મિત્રો આપણે દર્શન તો કરી લીધા રૂક્ષ્મણી માતાના અને અહીંયા કંઈક એવો રિવાજ છે કે તમે અહીંથી દર્શન કરો ને પછી અહીંયા વરસાદી લેવા આવે, પાણીની વરસાદી આવે. એનું શું કારણ હોય તો આપણને પણ ખબર નથી અને છે તો છે કઈ રીતે. ચલો આનું શું કઈ કારણ ખરું કે આ પાણી પીવાનું? હે ફાયબા તમે તો તમે અનુભવી ગયા, તમને ખબર રૂક્ષ્મણીએ ઓલો કૃષ્ણ ભગવાને ઓલો પાણી ઓલો પ્રગટ કર્યું હતું આયા ગણે. હા, એટલે ઈ પાણી પીવા એટલે પાણી પીવું પડે. અને આનું શું કારણ કે હે હજીતભાઈ આપણે દ્વારકા દર્શન કરવા ગયા, અહીંયા દર્શન કરીને અહીંયા દર્શન કરવા પડે, એનું કઈ કારણ? અહીંયાથી રૂકમણી માતા અહીંયાથી રિસાઈને અહીંયા આવી ગયા હતા, એના માટે એ રિસાઈને અહીંયા આવ્યા. પછી કૃષ્ણ ભગવાન એમને મનાવવા આવ્યા, પણ અહીંયા સ્થાય થઈ ગયા. કૃષ્ણ ભગવાનને એવું કીધું કે અહીંયાથી દર્શન કરીને અહીંયા દર્શન કરે એનો જ ફેરો સફળ થાય, આપણા દર્શન સફળ થાય. આપણા દર્શન સફળ થઈ ગયા તો વાંધો નહીં મિત્રો, આપણા દર્શન સફળ થઈ ગયા. બરોબર, જોઈ લો આર્યું મંદિર. અમારા અજીતભાઈ બહુ જ્ઞાની માણસ, અજીતભાઈ બધા ફરેલા, અમને બધી બહુ જાજી ખબર હોતી. તો હવે આપણે જવાનું છે યુટિલિટીમાં અને જવાનું બેટ દ્વારકા જવાનું હવે આપણે. તો મળીએ, હાલો આપણે તમને થોડી વાર. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે નીકળવાનું છે બેટ દ્વારકા જવા. મંદિર જોઈ લો, આ હે મંદિર રૂક્ષ્મણીનું. તો તમે પણ આવો તો દ્વારકાધીશના મંદિરે પહેલા દર્શન કરજો અને પછી અહીંયા દર્શન કરવા આવજો, એવી માન્યતા છે અમને. તો આવું છે કાંઈ, આ બાજુ રિક્ષા પડ્યા હોય, તમારે અહીંથી જવું હોય તો તમને દ્વારકાધીશના મંદિરે પણ લઈ જઈશે અને અહીંયાથી તમારે અહીંયા પાછું આવવું હોય તો તમને અહીંયા પાછળ મંદિરે પણ લઈ આવશે. તો આવી રીતે છે, તો ધ્યાન રાખો. આ રહ્યું પાછળ જેવી મંદિર છે રૂક્ષ્મણી માતાનું. આવો તો દર્શન કરવા આવજો ચોક્કસ. બરોબર, દર્શન કરી લીધા હે. હવે જઈએ આપણે બેટ દ્વારકા દરિયામાં. તમારે આવવાનું છે? આપણે આ લઈને આવ્યા બધા ફેમિલી જોડે છે, બધું પરિવાર છે આપણું, સહપરિવાર ફેમિલી છે. ભાઈબંધ છોકરો છે, પછી અમારા ભાઈબંધ છે એમના ઘરના છે, ભાઈ છે એમના ઘરના છે, મારી બેન છે, પછી મારા ભાઈ છે, પછી મારા કાકી છે, મારા કાકા છે અને ગાડી આંકે એ પણ આપણા આગા. એટલે બધા આવી રીતનું છે ફેમિલી જોડે અમે બધા આવ્યા છીએ. તો જોડાયેલા રહો, મળીએ આપણે થોડી વાર.
ગળદી બેટ દ્વારકાના મંદિરે ગળદી. એટલે આવો ને તો ધ્યાન રાખવું, અહીંયા મોબાઈલ કાંઈ લઈ જવા દેતા નથી અંદર. अपना मोबाइल कैमरा, मोबाइल काउंटर और बड़ा सामान घर में जमा कराएं और તો મિત્રો આપણે દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા, રૂકમણી મંદિરે દર્શન કર્યા, પછી શું કહેવાય બેટ દ્વારકા દર્શન કર્યા, અને અહીંયા હવે આવી ગયા છીએ હનુમાન દાદાના પુત્ર મકરધ્વજ એમના દર્શન કરવા. આ એનું મંદિર હે, જોઈ લો. આ બેટ દ્વારકાથી લગભગ 7 કે 8 કિલોમીટર દૂર છે. તો આવો દર્શન કરવા ચોક્કસ આવજો. આ છે મંદિર, આવો તો દર્શન કરવાનું ભૂલતા નહીં ચોક્કસ. ભોજનાલયમાં ક્ષેત્ર ચાલુ છે. મંદિર તરફથી નિઃશુલ્ક પ્રસાદ વ્યવસ્થા છે. બધા યાત્રી જમીને જાજો. પીછે ભોજનાલય. મહાપ્રસાદ ઈ તો નહીં જ્યાં અહીંયા આવો તો પ્રસાદ લેવાનું ભૂલતા નહીં. બધા બેઠા હે પ્રસાદી લેવા. અચ્છા એ જ નહીં? ના એ નહીં, એ અલગથી છે. આવો તો વાંચજો, નકર આ વ્લોગમાં ફોટો રાખીને વાંચી. કઈ રીતે મકરધ્વજજીનો જન્મ થયો હતો ને એ આખો ઇતિહાસ આમાં લખેલો હોય. સ્ક્રીનશોટ પાડીને આખું વાંચી લેજો. મિત્રો આપણે મકરધ્વજજીના દર્શન કરી લીધા છે, અને હવે આપણે જઈ ક્યાં 2-3 જગ્યા છે ફરે અહીંયા બધે જવાનું છે. પછી સુદર્શન સેતુ જવાનું છે, અને પછી એક જગ્યા છે શિવરાજપુર બીચ, ત્યાં પણ ફરવા જવાનું. અને તમે કદાચ અહીંયા ફરવા આવો ને તો ટાઈમ લઈને આવજો. અને કારણ કે અહીંયા ગળદી હવે બહુ થવાની છે, ગળદી એટલી થઈ છે ને કે વાત ન પૂછે. એ જ્યાં જુઓ અહીંયા માણસો જ છે. આમ ગળદીનું રહેવાતું નથી. અને એક બાજુ આ તડકો એવો પડે છે ને કે એની પણ વાત ન પૂછે. એટલે તમે આવો ને તો કદાચ શિયાળામાં ટાઈમ લઈને આવો ને તો ફરવાની મજા આવે. બાકી ઉનાળામાં તો થોડુંક કેવરાવે. એટલે આ બાબતનું થોડુંક ખાસ ધ્યાન રાખવું. બાકી ફરવાની તો દ્વારકાધીશના મંદિરે બહુ મજા આવી, એની તો આપણે વાત જ ના પૂછે. અને હવે આપણે જઈએ બીજી જગ્યાએ ફરવા. મળીએ આપણે તમને થોડી વારમાં. ફાઇનલી મિત્રો આપણે સુદર્શન બ્રિજે ગયા હતા, મતલબ બ્રિજે ગયા હતા અને ફોટા પાડ્યા. અને પછી હવે આવ્યા ડીઝલ પુરાવા. અને હવે આપણે જવાનું છે ક્યાં? શિવરાજપુર બીચે જવાનું. શિવરાજપુર શિવરાજપુર બીચે જવાનું છે. અને અહીંયા આપણે દરિયામાં નાહવાનું છે. અહીંયા પાડવાના છે આપણે ફોટા. ડીઝલ ખૂટી ગયું તો ડીઝલ પુરાવા ઉભા રહ્યા હતા. ભગો હવે આપણે જઈએ. અહીંયા દ્વારકામાં જેટલા સ્થળ હતા એ બધા ફરી લીધા. હવે એક સ્થળ બાકી રહ્યું છે, ત્યાં જવાનું છે. અને જઈને આપણે હે ને પછી કરી દેવાનું. શું કહેવાય ને, ભગા કહી દે હેડો દ્વારકા કહી દે. અબ્બા હે નાવા જવાનું, નાવા નહીં જવાનું, ચા જવાનું. બ્રિજ તો પતી ગયો, નાવા જવાનું આપણે. તાર નાવાનું જા તાર નથી નાવાનું, અમારે તમારે નાવાનું. બધાનું છોકરા ત્યાં દરિયામાં નાવા ના પડે. હવે આપણે દરિયાવાળા છોકરાને ના પાડી છે એટલે છોકરાને નહીં અંદર પાડવાના. આપણે જોઈજે પણ તને નાવા દે કહેજે, અહીંયા નહીં નાવા જ નહીં દે છોકરાને. હું કાકા તમે આવી જશો યુટ્યુબમાં? વાંધો નહીં ને, આખું તમારી જો લાલ ટેટા જેવી. તો ઓલા અજીતભાઈ આખું લેલા આવડે હે.
એટલે આંકવી નથી એવું એમ કહી દો ને. મને હું ગાવા એટલે આપણે રાતે હું ગાવા ને હા, હલકા. સુઈ જવાના ગમે ને ઠેરાઈ ક્યારે હું જો હાલતી ગાડીઓ ન હું જાય હાલતી ગાડી નહીં સુઈ જાય ને તો સોમનાથ બનતા એવું કરું આપણને કઈ વાંધો નહીં સોમનાથ લઈ જાઓ ગિરનાર લઈ જાઓ જ્યાં લઈ જાઓ ત્યાં લઈ જાઓ ભલે 3 દી ફરશું હવે આપણે જવાનું ના વા હાલો મળીએ થોડી વારમાં ફાઇનલી મિત્રો ચા આવી ગયા આપણે ભગા કહી દે આપણે બ્રિજ ઉપર શિવરાજપુર બીચ ઉપર આવી ગયા છીએ નાવા માટે હું ભગો અને આખું ફેમિલી બધું આવેલું હવે ધીરે 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 આવેલું બધા નાવાના હે ચમ ઓલું ભાયલું ન હોય ગામમાં પણ એમ નહીં છે બધા ગામડાવાળા જ ના હે શિવરાજપુર બીચ ટ્રાફિક એટલું છે ને આજ કે વાત ન પૂછે એમ અને આ ભૂખડ જો બધા ખાઈશ ભગા આ ખાવા આવે કે નાવા આવે ખબર ન પડતી ટ્રાફિક એટલું છે ને વાત ન પૂછે એમ અહીંયા નહીં પણ રોડે તો બાજવાનું થઈ ગયું રોડે માણસો બાજતા હતા ટ્રાફિક હટું થઈ રસ છે પછી આ બાજુ ટ્રાફિક આમ જો આ બાજુ દારૂ હે આવું છે ત્યારે અહીંયા સ્નો પાર્ક દ્વારકા આવો અને વિઝિટ કરો ખાવાની દુકાનોનો તો ઢગલો હે શી ખબર આ બીચ છે કે પછી ખાવાનું સ્ટોલ છે એ ખબર ન પડે હોટલ છે મોટું મોટી હોટલ અને આમાં બેહવાનું ભગાદાર હા બેહવાનું જાય ને મને આમાં બેહર છે નહીં કારણ કે મારી પાસે પૈસા એટલા બધા છે નહીં ભગા મેગી પેલા અમે ઘરે ખાઈ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ ચા શું થયું પાછું હા હા મોટા ભાઈ હલો એલા ભગા આવતારો મોટા વાળા હા ભાઈ એમાં મને શું વાંધો મારે તો વિડીયો જ મૂકવો હોય ને લાઈફ ઓફ સરપંચ આવ આપણે કોયલા ડુંગર ગયા ત્યાં કેવો દે ઓલા બધા ક્યાં રહી ગયા જીતભાઈ તો હાલો આપણે શું ઉભા રહ્યા પછી હાલો એટલે બધા કેટલા થતા હતા એ હાલવામાં શી ખબર હું ખબર ન પડતી હળવે હળવે બહુ હાલે માણસો નહીં તો ને હવે આવી ગયા શિવરાજપુર બીચે દરિયામાં અહીંયા સુધી સ્કૂટીઓ ખાઈ દીધી એમને સારું હાલો મળીએ હમણાં થોડી વાર દુનિયાનું ટ્રાફિક ગાડીવાળો છે હો એકદમ ગજબ નજારો કાંઈ ઘટે નહીં માણસો બધી બાજુ માણસો જ છે ઠેઠ સુધી સામે સુધી દેખાય અહીંયા સુધી માણસ આ બાજુ માણસ ઓળકા બોડકા ઓહો શિવરાજપુર બીચ બ્લુ ફ્લેગ બીચ ગુજરાતનો પહેલો બ્લુ ફ્લેગ બીચ છે મોજ તો અહીંયા માણસો ગાંડું છે આમ પબ્લિક ઓહો છે હો બાકી ભાઈ પૈસા વસૂલ એકદમ જલસો પડે એવું કાંઈ આપણે કાંઈ ઘટે નહીં મોજ એવી છે પૈસા વસૂલ થઈ ગયા દ્વારકા આવવાના આપણા તો જલપરી હા હાઈતું પડ્યું અરે વાહ હાય હાય છે હો ભાઈ
એકદમ રાફ્ટિંગ. જો આમ દેખાય અહીંયા સુધી પબ્લિક, પછી આ બધું પબ્લિક અને આ બધું પબ્લિક. પબ્લિક જ છે આજ, નકરું પબ્લિક. ચાલશો પણ મળીએ, હાલો થોડી વાર. તમે ખાલી જોવો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. અમારી હાટુ જાહેર પબ્લિકનો વ્લોગ બનાવી જોઈ લો. આવે હો અમારા સેલ્ફ, કોઈ દી મોજ ન કરતા, પણ આજ જો એમની મોજ જોઈજો તેમ ખાલી. સેલ્ફ એની મોજ. તો ફાઇનલી મિત્રો આપણે દ્વારકાથી ફરીને ઘરે આવતા રહ્યા છીએ. એમાં થયું એવું કે આપણે શિવરાજપુર બીચ, જો લોચા થાય યાર. શિવરાજપુર બીચ અને સુદામા છે, તો એમાં થોડું કન્ફ્યુઝ થઈ ગયો કે શિવરાજપુર બીચે નાયા ને પછી વિડીયોની ક્લિપો બધી ઉતારી હતી, તો ચાર્જિંગ હાવ ખાલી થઈ ગયું, ફોનમાં ચાર્જિંગ હતું નહીં. પછી આગળનો વ્લોગ ઉતારવાનો રહી ગયો અને પછી ઘરે આવવાનો ટાઈમ થઈ ગયો હતો, નીકળવાનું હતું, ચાર્જિંગ મોબાઈલમાં હતું ને પછી આગળના વ્લોગ શૂટ થયા નહોતા. એટલે હવે હે ને આ વ્લોગ આપણે ઘરે આવીને શૂટ કરવી છે, છેલ્લી ક્લિપ હે ને. અને ખૂબ એન્જોય કર્યો, બહુ મજા આવી, બહુ. એકવાર હું તો કહું ફેમિલી જોડે દ્વારકા જરૂર જવું પડે, બહુ મજા આવે તમને ફરવાની ફેમિલી હારે. અને કદાચ ફ્રેન્ડ હારે જાઓ, મિત્રો હારે જાઓ ને તો ઓર મજા આવે. તો હું તો કહું તમે એકવાર તો પ્લાન કરજો દ્વારકા જવાનું, બહુ મજા આવશે તમને બધાને ફરવાની. બાકી કેવો લાગ્યો વ્લોગ? જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું જ કહું ભૂલતા નહીં. મળ્યા નવા વ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી રામ.